અમદાવાદમાં ચોમાસામાં મેઘો મહેરબાન થતા એક તરફ લોકો ખુશ થયા છે તો માત્ર થોડા વરસાદમાં સ્માર્ટ સિટી ખાડા નગરી બની જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરમાં રોડ પરથી પસાર થતી વખતે વાહન ચાલકોને ખાડાના કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આવા રસ્તા ઉપરથી વાહન ચલાવતી વખતે ક્યારેક અકસ્માત પણ થાય છે। ખોખરા વિસ્તારમાં પણ રસ્તાની સમસ્યા જોવા મળે છે। અહીં ગાયત્રી ડેરીથી ખોખરા સર્કલનો માર્ગ ઉબડખાબડ છે। થોડા દિવસ પહેલા અનુપમ સિનેમા પાસે મસમોટો ભૂવો પણ પડ્યો હતો। કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ યોગ્ય રસ્તો બનાવ્યો ના હોવાથી વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। વળી તંત્રને પણ તેના તકલાદી કામ પર વિશ્વાસ નથી, તેથી બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે રોડ પર સાચવીને જજો, રોડ બેસી જવાની શક્યતા છે। આમાં શું છે, રોજે રોજ એક્સિડન્ટ થાય છે ને વારે ઘડી આ લોકોને રજૂઆત કરતા હોય, આ લોકો હજી સુધી કાંઈક મતલબ કરતા નથી। રોજ એક બીજી એક આવે તેમ કે ભાઈ આ રસ્તો પૂરાઈ જશે, બાકી આજ સુધી રોજ એકાદી એક્સિડન્ટ થાય। આમાં ખોદકામ કર્યું, ખોદકામ પછી પુરાણ કર્યું, પુરાણ કરીને આજે બે મહિના થઈ ગયા, પણ હજુ સુધી રોડ રસ્તા બનાવ્યા નથી। અને આ જગ્યા એવી છે કે ત્યાં પાણી ભરાય છે અને પાણીના કારણે જે વાહન ચાલકો છે કેટલી વખત સ્લીપ થતું હોય છે અને કેટલીક વખત પડીને કેટલાને નાની મોટી ઈજાઓ થાય છે। આપણે દરેક ચોમાસાની અંદર આ ખાડાની પરિસ્થિતિ સર્જાય છે। જે આપણા વિસ્તારમાં ઊભા છે હાટકેશ્વર, જે દર ચોમાસામાં બેટમાં ફેરવાઈ જાય છે। કરોડો રૂપિયા ડ્રેનેજ લાઇનની પાછળ ચોમાસાની પહેલાં પ્રી મોન્સૂન કામગીરીમાં વપરાય છે, તેમ છતાંય કામગીરી તસ્તમાં જે હતી એની એ સ્થિતિમાં